નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ મહિનામાં પણ ઘણા નિયમો બદલાવાના છે. જ્યારે 1 ઓગસ્ટે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે યુપીઆઈ સંબંધી કેટલાક નિયમો બદલાયા છે. જ્યારે ફાસ્ટેગ વાર્ષિક પાસનો નિયમ 15 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે. આ બધા ફેરફાર લોકોના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં શું બદલાઈ રહ્યું છે. રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં ઘટાડો એટલે કે રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં 19 કિલો ક્રોમિસી એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને એલપીજી સિલિન્ડર નવો ભાવ આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે. જો કે એલપીજીના નવા ભાવ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર ભાવમાં યથાવત છે અને 14 કિલોગ્રામ સિલિન્ડર ભાવમાં છેલ્લે 8 એપ્રિલના રોજ બદલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધન તહેવારોને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજી સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો એટલે કે ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવ પ્રતિ કિલો ₹1 વધારો કરવામાં આવ્યો છે. વધારાના બાદ નવો ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે સૌથી વધુ સીએનજી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવમાં વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરી અને વાલીઓ ખિસ્સા પર આર્થિક ભારના વચ્ચે જુલાઈ 2024માં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 74.26 રૂપિયા હતો. એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ ₹6 વધી ગયા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ 2025માં પણ બેંકો ઘણા દિવસ બંધ રહેશે. જો તમારી પાસે પાસબુક અપડેટ કરવી, રોકડા જમા કરવા, ડ્રાફ્ટ મેળવવો અથવા તો લોકર એક્સેસ કરવું જેવા કોઈ બેંકના કામ હોય તો અત્યારે જ તેનું આયોજન કરવું સારું રહેશે. આરબીઆઈ બેંક હોલિડેની યાદ જાહેર કરી છે. દરેક રાજ્યોની બેંક રજાઓ સમાન હોતી નથી, તેથી જાણવું મહત્વનું છે કે તમારા શહેરમાં કઈ તારીખે બેંકો બંધ રહેશે. ઓગસ્ટમાં રક્ષાબંધન, સ્વતંત્ર દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ. એટલે કે તે કઈ તારીખ છે તો મિત્રો 8, 9, 13, 15, 16, 19, 25, 27 અને 28 ઓગસ્ટના રોજ વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ. દર મહિને ₹5000 મળશે એટલે કે જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ₹210 જમા કરીને મહત્વ ₹5000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને ₹5000નું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને ₹210નું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને ₹1000નું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર ₹42નું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાશન કાર્ડ આ રીતે કરો અરજી એટલે કે સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000ની સહાય આપે છે. જો તમે આ યોજના લાભ લેવા માંગતા હોય તો તમારે આ લિંક પર અરજી કરી શકો છો. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, જરૂરી રાશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ કરો. આ પછી ફોર્મ મળશે, સબમિટ કરો. જો તમે પાત્ર હશો તો તમને લાભ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 500ની નોટ બંધ થશે એટલે કે ભારતીય રિઝર્વ બેંક દેશના બેંકો સપ્ટેમ્બર 2025 સુધી દેશમાં 75% એટીએમમાં ₹100-200ની નોટો અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આરબીઆઈના નિર્દેશની પછી નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય રિઝર્વ બેંક ₹500ની નોટ પર નિર્ભર ઘટાડવામાં માંગે છે. શું 2025 ₹500ની નોટ પણ બંધ કરી શકાય છે? બેન્કિંગ નિષ્ણાતોનું મત, આરબીઆઈએ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડા ₹100 અને ₹200ની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર ખેડૂત માટે સહાય પેકેજ જાહેર કર્યું એટલે કે રાજ્યમાં 6 જિલ્લાઓમાં કપાસનું વાવેતર ભારે વરસાદના કારણે નુકસાન થયું છે, તો પાકનું નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે.
સરકારના નિયમો મુજબ જો પાકનું 33%થી વધુ નુકસાન હશે તો સહાય મળશે. 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય મળશે. આ માટે 14 જુલાઈથી 6 જિલ્લાઓને ખેડૂતને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગામી 7 દિવસ રહેશે વરસાદનો માહોલ, એટલે કે મિત્રો રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ થંડરસ્ટોર્મ સાથે હળવાની વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે મતે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ નથી, જેથી ગુજરાતમાં વરસાદનો આ સપ્તાહ શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેના આસપાસ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત દક્ષિણ ઝોનમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગે મોડલ મુજબ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, જેમાં ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી સમાવેશ થાય છે.